રાજકોટ આગકાંડ મામલે કોંગ્રેસનો વિરોધ બહુમાળી ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે રોષ ઠાલવ્યો। અમિત ચાવડા સહિતના નેતાઓ હાજર રહ્યા। આગકાંડ મામલે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। અલગ અલગ પોસ્ટરો સાથે નોંધાવ્યો વિરોધ। બહુમાળી ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે રોષ ઠાલવ્યો। રાજકોટ આગકાંડ મામલે વિરોધ अलग अलग पोस्टरों साथे कांग्रेसे नोंधाव्यो विरोध। बहुमाળી ચોકથી કમિશનર કચેરી સુધી રેલી યોજી પીડિત પરિવારજનોને એક રોકડ રકમ ચૂકવવા માટે માંગ। આગકાંડ મામલે કોંગ્રેસનો વિરોધ। અલગ અલગ પોસ્ટરો સાથે નોંધાવ્યો વિરોધ। बहुमाળી ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે રોષ ઠાલવ્યો। अलग अलग पोस्टरों साथे कांग्रेसे नोंधाव्यो विरोध। बहुमाળી ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી પીડિત પરિવારજનોને એક રોકડ ચૂકવવા માંગ કરી। કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ। આગકાંડ મામલે કોંગ્રેસનો વિરોધ। સીપી કચેરીમાં જવા દેવા મામલે થયું ઘર્ષણ। પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઘર્ષણ થયું। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે રોષ ઠાલવ્યો। अलग अलग पोस्टरों साथे कांग्रेसे नोंधाव्यो विरोध। सीपी कचेरी में जवा देवा मामले कांग्रेस और पोलीस वच्चे घर्षण। एनएसयूआई प्रमुखे गेट बंद थता कूदवानो कर्यो प्रयास। सीपी कचेरी में जवा देवा मामले थयुं घर्षण। कांग्रेसना आगेवानो और पोलीस वच्चे घर्षण। सांसद ज्ञानीबेन ठाकोरे रोष ठालव्यो। अलग अलग पोस्टरों साथे कांग्रेसे नोंधाव्यो विरोध। पीड़ित परिवारजनों ने एक रोकड़ रकम चूकववा माटे मांग। कांग्रेसना आगेवानो और पोलीस वच्चे घर्षण। આગકાંડ मामले कांग्रेसनो विरोध। बहुमाળી ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી कांग्रेसना આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે વિરોધ કર્યો। अलग अलग પોસ્ટરો સાથે નોંધાવ્યો વિરોધ। પીડિત પરિવારજનોને એક રોકડ ચૂકવવા માંગ। कांग्रेसना આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। આગકાંડ મામલે કોંગ્રેસનો વિરોધ। લોકોને જે મારી રહી છે, માનવ સર્જિત હત્યાકાંડ કરી રહી છે, તેના વિરોધમાં આજે કોંગ્રેસ પાર્ટી રોડ ઉપર ઉતરી છે કે મૃતકોને ન્યાય મળે એ માંગ સાથે આજે રોડ ઉપર ઉતરવાનું કામ કોંગ્રેસ પાર્ટી विश्वास नहीं अधिकारी विश्वास नहीं त्यारे कांग्रेस की एवी मांग है कि सारा निष्ठावान अधिकारी निमणूक करो અને પીડિતોને ન્યાય આપો। પરંતુ કોઈ પણ કાળે સરકારને બચાવે છે, ભાજપને બચાવવું ખબર નથી પડતી, ત્યારે રાજકોટ કોંગ્રેસ રોડ પર ઉતરી। પોલીસ સ્ટેશનની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે બાયણા બંધ કરી દીધા છે કમિશનર કચેરીના। ત્યારે બાયણા બંધ કરી અંદર જવા ન દેતા હોય ત્યારે કોંગ્રેસ દ્વારા આ લોકોને પીડિતોને ઉગ્ર કઈ રીતે ન્યાય મળે એ ન્યાય માટે તેને આજે રોડ ઉપર ઉતરાવી તો રાજકોટમાં આગકાંડ મામલે કોંગ્રેસનો વિરોધ। પીડિત પરિવારજનોને એક રોકડ રકમ ચૂકવવા માટે વિરોધ કર્યો। અલગ અલગ પોસ્ટરો સાથે નોંધાવ્યો વિરોધ। કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। એનએસયુઆઈ પ્રમુખે ગેટ બંધ થતા કૂદવાનો કર્યો પ્રયાસ। સીપી કચેરીમાં જવા દેવા મામલે થયું ઘર્ષણ। કોંગ્રેસે પીડિત પરિવારજનોને એક રોકડ રકમ ચૂકવવા માંગ કરી। કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। અલગ અલગ પોસ્ટરો સાથે કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ। આગકાંડ મામલે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। સીપી કચેરીમાં જવા દેવા મામલે થયું ઘર્ષણ। બહુમાળી ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી પીડિત પરિવારજનોને એક રોકડ રકમ ચૂકવવા માટે માંગ કરી। કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। કોંગ્રેસે અલગ અલગ પોસ્ટરો સાથે નોંધાવ્યો વિરોધ। આગકાંડ મામલે કોંગ્રેસનો વિરોધ। બહુમાળી ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। પીડિત પરિવારજનોને એક રોકડ રકમ ચૂકવવા માંગ કરી। સીપી કચેરીમાં જવા દેવા મામલે કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। આગકાંડ મામલે કોંગ્રેસનો વિરોધ। એકદમ અમારી વ્યાજબી માંગણી છે, છતાં પોલીસ તંત્ર ધ્યાન નથી આપતું।
એકદમ વ્યાજબી માંગણી છે, છતાં પોલીસ તંત્ર ધ્યાન નથી આપતું. અમારી વ્યાજબી માંગણી છે. પોલીસની ફરજમાં જ આવે કે પોલીસની ફરજમાં જ આવે. સારા વ્યક્તિની નિમણૂક કરે એ સરકારની જવાબદારી છે, અને ભ્રષ્ટાચાર સરકારને કરવો હોય તો જ સીટની તપાસ સારા અધિકારીને ન ઓપે. આ સરકારની બેદરકારી છે અને તાનાશાહી છે. અમે લોકોએ માંગ્યું છે શું, તો કે મૃતકોને ન્યાય મળે, સીટની તપાસમાં સારા અધિકારીની નિમણૂક થાય, અને જે લોકો મૃતક છે એના પરિવારને 1-1 કરોડ રૂપિયા આપવામાં આવે. અને મોટા અધિકારીઓ જે આમાં સંડોવાયેલા છે, 4 વર્ષ કાંઈ એમનામ ન હાલતું હોય, સરકારમાં રહેલા લોકો આંધળા ન હોય, એને આંધળાની જેવું નાટક કરી અને કેટલાય લોકોના ભોગ લીધા છે. આજે આની વિરુદ્ધ કોઈ કાંઈ નહીં બોલે તો કાલે બીજાના પણ સંતાનો મરતા રહેશે. એટલે મારી અપીલ છે કે સમસ્ત ગુજરાતની જનતા જાગે અને આની સામે લડાઈ લડે, તાનાશાહીને જાકારો આપે, અને કોઈ પણ હિસાબે અહીંયા સીટની તપાસ થાય. અને હું તો એમ કહું છું, બધી જ જે ઘટનાઓ બની છે એમાં હરણીકાંડ હોય, સુરતનો કાંડ હોય કે પછી રાજકોટનો કાંડ હોય, બધાની તપાસ સારા અધિકારીને હોપી અને 0 નંબરથી તપાસ થાય અને તમામ મૃતકોને 1-1 કરોડ રૂપિયા સરકાર આપે. જય ભારત. તો રાજકોટમાં આગકાંડ મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, જેમાં પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઘર્ષણ થયું. આગકાંડ મામલે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. રસ્તા પર બેસીને નોંધાવ્યો વિરોધ, જેમાં જ્ઞાનીબેન ઠાકોર પણ સામેલ થયા. કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું. પીડિતના પરિવારજનોને એક રોકડ રકમ ચૂકવવા માટે માંગ કરી. ભારતીય જનતા પાર્ટીના વહીવટ કરતા હોય એમની સાથે સંકળાયેલા સરકારના રેમનેચર હેઠળ આ ઘટનાઓ બને છે. એક પણ ઘટના બની હોય ત્યારે એની તટસ્થ તપાસ થઈને ગુનેગારોને સજા કરવી જોઈએ, નથી થતી. એના કારણે આ ઘટનાઓ વારંવાર પુનરાવર્તન થાય છે. પુનરાવર્તન ના થાય એના માટે કરીને તટસ્થ તપાસ થાય, સીટની કોઈ જરૂર નથી. અને જ્યાં સુધી પીડિતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ આ પરિવારોને ન્યાય અપાવવા માટેનું કામ કરે. તો રાજકોટમાં આગકાંડ મામલે કોંગ્રેસનો વિરોધ, જેમાં કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. બહુમાળી ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી. પીડિત પરિવારજનોને એક રોકડ રકમ ચૂકવવા માટે માંગ કરી. અલગ અલગ પોસ્ટરો સાથે કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ. આજે પ્રદેશનું ડેલિગેશન કમિશનરનો ઘેરાવ કરવા આવ્યા છે, ત્યારે આ કમિશનર મળતો પણ નથી. ક્યાંક ને ક્યાંક ભાજપના ઈશારે કમિશનરશ્રીની સૂચના મળી હોય એટલે ગુસ્સા નથી થતા, એટલે અમારે રોડ ઉપર બેઠવાની ફરજ પડી છે. હાલો ગૌરવ. તો રાજકોટમાં આગકાંડ મામલે કોંગ્રેસનો વિરોધ, પીડિતના પરિવારજનોને આંખો માટે કરીને આવેદનપત્ર આપવા માટેની પણ લેવાની એમની તૈયારી નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજમાં પોલીસ પણ એ ભાજપના સરકારની એજન્ટ બની ગઈ હોય એવું અમને લાગે છે. જે ન્યાય અપાવવાનું કામ છે એમનું કામ કાયદો અને વ્યવસ્થા રોકવા માટેનું છે, કાયદો વ્યવસ્થા જાળવવા માટેનું છે. એને બદલે માત્ર કોંગ્રેસના કાર્યકરોની સામે એક ખરાબ રીતે વર્તન કરી રહી છે. એક લોકશાહીનું હનન થઈ ગયું છે. બધાનો હક છે. મેં કહ્યું એમ બંધારણની આંખો મળેલા છે. વારંવાર એમની સરકારમાં આવા કાંડોના કારણે અનેક નિર્દોષ લોકો રાજકોટમાં આગકાંડ મામલે કોંગ્રેસનો વિરોધ, અલગ અલગ પોસ્ટરો સાથે નોંધાવ્યો કોંગ્રેસે વિરોધ. રાજકોટમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, જેમાં પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઘર્ષણ પણ થયું. આગકાંડ મામલે કોંગ્રેસના દેખાવો. બહુમાળી ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી હતી, જેમાં કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને જેમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ સામેલ થયા હતા. બહુમાળી ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી કોંગ્રેસે રેલી યોજીને પ્રદર્શન કર્યું. પીડિતના પરિવારજનોને એક રોકડ રકમ ચૂકવવા માટે માંગ કરી. રસ્તા પર બેસી અલગ અલગ પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન. રાજકોટમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. આગકાંડ મામલે કોંગ્રેસના દેખાવો, જેમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ સામેલ થયા. પીડિતના પરિવારજનોને એક રોકડ રકમ ચૂકવવા માટે માંગ કરી. રસ્તા પર બેસી અલગ અલગ પોસ્ટરો સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું. બહુમાળી ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજીને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન યોજ્યું. પોલીસ અને દેખાવકારો વચ્ચે થયું ઘર્ષણ. તટસ્થ તપાસ માટે કોંગ્રેસે કરી માંગ અને પીડિતોના પરિવારને એક રોકડ રકમ આપવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે. તો રાજકોટમાં કોંગ્રેસ
નું વિરોધ પ્રદર્શન, રસ્તા પર બેસી અલગ અલગ પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન, બોમાળી ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી, પોલીસ અને દેખાવકારો વચ્ચે થયું ઘર્ષણ, તટસ્થ તપાસની કોંગ્રેસે કરી માંગ અને પીડિત રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીનું કોંગ્રેસ દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો છે. બીજી તરફ જોઈ શકાય છે કે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, તેમના દ્વારા હવે બસ પણ રોકવામાં આવી છે. આ દ્રશ્યો છે રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરીની બહારના જિલ્લા પંચાયત ચોકના દ્રશ્યો છે. NSUIના જે પ્રદેશ પ્રમુખ છે નરેન્દ્ર સોલંકી અને તેમની ટીમ દ્વારા બસ રોકવામાં આવી છે. સાથોસાથ રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયત ચોક ખાતે હાલ ચક્કાજામ થઈ ચૂક્યો છે. મોટી સંખ્યામાં ટ્રાફિક જામ પણ સર્જાયો હોવાનું છે તે સામે આવ્યું છે. સાંભળવાની કચેરી છે એની બદલે લોકોના પ્રશ્નોને એવોર્ડ કરે છે. ભાજપ ક્યાંક ને ક્યાંક ભાજપના ઈશારે આ પોલીસ કમિશનર કામ કરી રહ્યા હોય અને જે માનવ સર્જિત હત્યાકાંડ થયો છે એને કુલડીમાં ગોળ ભાંગવાનું કામ આ સિસ્ટમ કરી રહી છે, ત્યારે એનો વિરોધ છે કે ભાઈ કોંગ્રેસ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવે છે તો તમે એને અંદર કેમ નથી જવા દેતા? અમારી જે 3 માંગણીઓ છે નહીં સ્વીકારાય તો ઉગ્રથી ઉગ્ર આંદોલન હજુ પણ થશે. જે કરવું પડે એ કરશું કોંગ્રેસ તરીકે, બાકી મૂકશું નહીં. ભાજપની તાનાશાહી અને પોલીસની તાનાશાહી અમે લડી રહ્યા. આ જે રીતના તાનાશાહી પહેલા સીપી કરી રહ્યા છે એની ઉપર હજી કઈ કાર્યવાહી ન થાય તો આંતર ઉગ્રમાં ઉગ્ર વિરોધ થાય છે. એ અમારી માંગ લઈને આવ્યા છે. અમારી માંગ પૂરી જ્યારે આ ટીઆરપી જેવી અગ્નિકાંડ થતો હોય કે જે આખા દેશને હલાવી દે તેવી ઘટના હોય, આ ક્યાંક ને ક્યાંક માનવ સર્જિત ઘટનામાં 30 જેટલા બાળકોનો જીવ હોમાયો હોય ત્યારે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનરને આવેદન આપવાનો કાર્યક્રમ હોય ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ કમિશનર ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બની ગયા હોય, ભારતીય જનતા પાર્ટીના મળદિયા તરીકે કામ કરતા હોય એવું અમને લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક લોકોને ન્યાય અપાવવા માટે, પીડિતોને ન્યાય અપાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ક્યાંક ને ક્યાંક આવેદનનો કાર્યક્રમ હોય ત્યારે પોલીસ કમિશનર ભારતીય જનતા પાર્ટીના મળદિયા તરીકે કામ કરે છે એવું અમને લાગી રહ્યું છે. કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. કોંગ્રેસ દ્વારા જે પ્રમાણે બસ રોકવામાં આવી છે, ચક્કાજામ કરવામાં આવ્યો છે, તેના કારણે જોઈ શકાય છે કે લાંબો ટ્રાફિક જામ છે તે ખાસ કરીને જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યાની અંદર 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય કે પછી 6 વ્હીલર હોય, તમામ છે તે આ ટ્રાફિકની અંદર ફસાઈ ચૂક્યા છે. કોંગ્રેસના જે NSUI કે જે પાંખ છે તેમના દ્વારા જોઈ શકાય છે કે બસ ઉપર ચડી ચૂક્યા છે. બસના મુસાફરો છે તે પણ હાલ અત્યારે ફસાયા હોવાનું દ્રશ્યોની અંદર સામે આવી રહ્યું છે. કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ન ભૂતો ન ભવિષ્યથી એ પ્રકારનું વિરોધ પ્રદર્શન છે તે કોંગ્રેસ દ્વારા હાલ કરવામાં આવી રહ્યું છે અને જેના જ કારણે હાલ જોઈ શકાય છે કે રાજકોટ શહેરના જિલ્લા પંચાયત ચોક છે કે જ્યાં પોલીસ કમિશનરની ઓફિસ પણ આવેલી છે ત્યાં હાલ અત્યારે આ પ્રકારનો બંદોબસ્ત છે તે ખાસ કરીને રાખવામાં આવ્યો છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા સહિતના ખાસ કરીને પૂર્વ ધારાસભ્યોની જો વાત કરવામાં આવે તો ઋત્વિજ મકવાણા, લલિત કગથરા સહિતના જે આગેવાનો છે કોંગ્રેસના આગેવાનો તે હાલ અત્યારે પોલીસ કમિશનરને મળી રહ્યા છે. સાથોસાથ પોતાની વાત છે તે મૂકી રહ્યા છે કે SITની ટીમની અંદર બદલાવ કરવામાં આવે. બીજી તરફ આ પોલીસ વાન પણ હું આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પોલીસ વાન જોઈ શકાય છે. થોડીક જ વારમાં કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમને ડિટેન કરવામાં આવી શકે તેમ છે અને તેના જ કારણે હાલ અત્યારે મોટા પ્રમાણની અંદર પોલીસ બંદોબસ્ત છે તે ખાસ કરીને અહીંયા રાખવામાં આવ્યો છે. બીજી તરફ વાત કરવામાં તો વજ્ર વાહન છે તેને પણ હાલ અત્યારે અહીં બોલાવી લેવામાં આવ્યું છે. વોટર કેનનથી ખાસ કરીને જે છંટકાવ કરવો પડે પાણીનો તેના માટે પણ અત્યારે વજ્ર વાહન જે સહિતના જે પોલીસના જે ઉપકરણો છે ખાસ કરીને વાહનો છે તે પણ ખાસ હાલ અહીંયા બોલાવી લેવામાં આવે છે અને થોડીક જ વારમાં જે ડિટેનની જે પ્રક્રિયા છે તે ખાસ કરીને શરૂ કરવામાં આવે. હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે NSUIના જે પ્રદેશ પ્રમુખ છે નરેન્દ્ર સોલંકી જોઈ શકાય છે કે બસની ઉપર અત્યારે પહોંચી ચૂક્યા છે અને પોસ્ટર દર્શાવી તેઓ વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસની 3 મુખ્યત્વે માંગ છે તેમાં ખાસ કરીને SITની ટીમમાંથી જે IPS ઓફિસર જે સુભાષ ત્રિવેદી છે તેમને ખાસ કરીને બદલાવવામાં આવે. સાથોસાથ તેમની જગ્યાએ સુધા પાંડે સહિતના જે IPS અધિકારીઓ છે તેમની નિમણૂક કરવામાં આવે. આ પ્રકારની માંગ છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. સાથોસાથ પીડિત પરિવાર છે તેમને 1 કરોડ રૂપિયા આપવામાં આવે. આ પ્રકારની માંગ છે તે ખાસ કરીને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. જી તો હાલ ત્યાં ગાડી કેવો માહોલ છે?
ચોક્કસ હું આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે જ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જિલ્લા પંચાયત ચોકમાં હાલ અત્યારે આપણે હાજર છીએ. ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે પણ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે કે જે પોતાનો વિરોધ પ્રદર્શન કરવા માટે અડીખમ છે તે જોવા મળી રહ્યા છે. વધુ પોલીસ ફોર્સ છે તે મંગાવવામાં આવી રહી છે. સાથોસાથ ડિટેન કરવા માટેની બસ પણ અહીં આવી પહોંચી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે NSUI છે તે વિરોધ માટે મક્કમ જોવા મળી રહી છે. લાંબા સમય બાદ રાજકોટ શહેરની અંદર આ પ્રકારે કોંગ્રેસનો વિરોધ છે તે ખાસ કરીને જોવા મળી રહ્યો છે. ટીઆરપી ગેમ ઝોનની વાત કરવામાં આવે તો ટીઆરપી ગેમ ઝોન જે અગ્નિકાંડ સર્જાયો હતો તેમાં 27 વ્યક્તિઓ આગમાં ભડથું થઈ ગઈ હતી. આગમાં ત્યાં સુધી ભડથું થઈ ગઈ હતી કે તેમના સ્વજનો છે તે તેમનો ચહેરો ઓળખી ન શકે તે પ્રકારની હાલત હતી અને તેના જ કારણે DNA કરાવવા પડ્યા હતા અને DNA રિપોર્ટના આધારે તમામ જે મૃતકો છે તેમની લાશ છે તે તેમના સ્વજનોને સોંપવામાં આવી હતી અને હાલ અત્યારે કોંગ્રેસ દ્વારા છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે આપણે જે કોંગ્રેસના જે વિરોધ કરી રહેલા જે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે તે પ્રયત્ન કરીશું કે આખરે તેમની કયા પ્રકારની માંગ છે. જી હાલ જે રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે બસ પર લોકો ચડી ગયા છે તો પોલીસને કેવી કામગીરી છે ત્યાં? તો રાજકોટ આ કાંડ મામલે કોંગ્રેસનો વિરોધ 3 દિવસ સુધી ઉપવાસ બાદ આજે રેલી અને દેખાવો. પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. આ કાંડનો બનાવ જેમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. પીડિતના પરિવારજનો 1 કરોડ રકમ ચૂકવવા માંગ. 3 માંગ નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરીશું તેવી કાર્યકરોની માંગ. કોંગ્રેસના કાર્યકરોએ બસ પર ચડીને દેખાવો કર્યા. 3 દિવસ સુધી ઉપવાસ બાદ આજે દેખાવો કર્યા. પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. કમિશનર બધાને નહીં બોલાવે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે. માંગ એટલી છે કે જે પીડિતો છે જે એસઆઈટીની રચના છે એમાં નોન કરપ્ટેડ અધિકારીને મૂકવામાં આવે, 1 કરોડનું વળતર આપવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એની ટ્રાયલ ચાલુ કરવામાં આવે. એ માંગ મૃતકોને ન્યાય મળે એ માંગ સાથે આજે રોડ ઉપર ઉતરવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરે. પોલીસની દાદાગીરી જુઓ. અંદરત પ્રવેશ આપવા દેવાનો નથી આવ્યો. એકદમ અમારી વ્યાજબી માંગણી છે છતાં પોલીસ તંત્ર ધ્યાન નથી આપતું. એકદમ વ્યાજબી માંગણી છે છતાં પોલીસ તંત્ર ધ્યાન નથી આપતું. અમારી વ્યાજબી માંગણી છે પોલીસની ફરજમાં જ આવે કે પોલીસની ફરજમાં જ આવે. સારા વ્યક્તિની નિમણૂક કરે એ સરકારની જવાબદારી છે અને ભ્રષ્ટાચાર સરકારને કરવો હોય તો જ સીટની તપાસ સારા અધિકારીને ન ઓપે. આ સરકારની બેદરકારી છે અને તાનાશાહી છે. અમે લોકોએ માંગ્યું છે શું તો કે મૃતકોને ન્યાય મળે, સીટની તપાસમાં સારા અધિકારીની નિમણૂક થાય અને જે લોકો મૃતક છે એના પરિવારને 1-1 કરોડ રૂપિયા આપવામાં આવે અને મોટા અધિકારીઓ જે આમાં સંડોવાયેલા છે 4 વર્ષ કાંઈ એમનામ ન હાલતું હોય, સરકારમાં રહેલા લોકો આંધળા ન હોય એને આંધળાની જેવું નાટક કરી અને કેટલાય લોકોના ભોગ લીધા છે. તો રાજકોટ કાંડ મામલે કોંગ્રેસના દેખાવ અને વિરોધ પ્રદર્શન જેમાં તેમણે રેલી યોજીને વિવિધ પોસ્ટરો સાથે પ્રદર્શન કર્યું. રસ્તા પર બેસી અલગ અલગ પોસ્ટરો સાથે વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસ કાર્યકરોએ બસ રોકીને વિરોધ કર્યો. 3 દિવસ સુધી ઉપવાસ બાદ આજે રેલી અને દેખાવો. પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. આ કાંડ મામલે કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. કોંગ્રેસે અધિકારીઓ સામે કર્યા આક્ષેપ. પીડિતના પરિવારજનોને 1 કરોડ રકમ ચૂકવવા માંગ.